હવે અન્ય સમાચારોની વાત કરીશું, જેમાં રાજકોટથી આ માહિતી મળી રહી છે। રાજકોટના જસદણની અંદર વરસાદી ઝાપટા પડ્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે, જેમાં જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। આટકોટ જંગવડ વિસ્તારમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ધોધમાર વરસાદની આશા રાખી રહ્યા ખેડૂતો જે હતા તે અત્યારે ખુશખુશાલ થઈ ચૂક્યા છે, ત્યારે ગાજવીજ સાથે વરસાદ વરસતાની સાથે જ રસ્તાઓ ઉપર અને ખેતરોમાં પાણીના દ્રશ્યો પણ સર્જાયા છે। ગ્રામ્ય પંથકોમાં અત્યારે વરસાદી માહોલ જસદણની અંદર જોવાઈ રહ્યો છે। તો હવામાન વિભાગે જે પ્રમાણે 7 દિવસને લઈને આગાહી વ્યક્ત કરી છે, તે આગાહી અંતર્ગત હવે રાજકોટના જસદણમાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને ગાજવીજ સાથે જસદણના ગ્રામ્ય પંથકોમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાંના જે ડેમ છે તેમાં નવા નીરની આવક પણ નોંધાઈ રહી છે, ત્યારે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આટકોટ જંગવડ વિસ્તારની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ધોધમાર વરસાદની આશા રાખતા ખેડૂતોમાં અત્યારે ખુશી ફેલાઈ ચૂકી છે, ત્યારે ગાજવીજ સાથે વરસાદ જે છે તેણે જસદણની અંદર મંડાણ કર્યું છે। રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે।